નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ઓગસ્ટ 2024માં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હોય FYની અંદર, તો તેવા વિદ્યાર્થીઓનું એડમિશન લેટર અને આઈ કાર્ડ આવી ગયા છે। તો તમામ વિદ્યાર્થીએ પોતાનું આઈ કાર્ડ અને એડમિશન લેટર ડાઉનલોડ કરી દેવાનું રહેશે। તો મિત્રો, આ આઈ કાર્ડ અને એડમિશન લેટર તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આઈ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટને ઓપન કરવાની રહેશે। જેવું તમે BOUS ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે સૌથી પહેલાં તમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ જોવા મળશે। તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે। તો મિત્રો, અહીંયા થોડા તમારે નીચે જવાનું રહેશે એટલે કે અહીંયા એડમિશનનું તમને મેનુ જોવા મળશે। તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા લખેલું છે પોસ્ટ એડમિશન ડિટેલ ઓગસ્ટ 2024, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમને જોવા મળશે ઈ આઈ કાર્ડ ઓગસ્ટ 2024 જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારે શું કરવાનું કે તમારું જે એપ્લિકેશન એટલે કે ફોર્મ નંબર હોય તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે જે ડાઉનલોડ ઈ આઈ કાર્ડ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું આઈ કાર્ડ ડાઉનલોડ થઈ જશે। ત્યારબાદ જો તમારે એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરવું હોય તો સ્ટુડન્ટ એડમિશન લેટર જે લખેલું છે ઓગસ્ટ 2024 એટલે કે જે બીજા નંબરની લિંક છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારે શું કરવાનું કે તમારું જે એપ્લિકેશન નંબર એટલે કે જે ફોર્મની અંદર નંબર લખેલો હોય તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ ડાઉનલોડ ઈ કન્ફર્મેશન લેટર જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું એડમિશન લેટર ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીએ પોતાનું એડમિશન લેટર અને આઈ કાર્ડ ડાઉનલોડ કરી દેવાના રહેશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓનું એડમિશન લેટર અને આઈ કાર્ડ હજુ સુધી ના આવ્યું હોય તો તેવા વિદ્યાર્થીઓનું એડમિશન હજુ કન્ફર્મ થવાનું બાકી હશે, એટલે કે થોડા દિવસો પછી પણ તમારે ફરી ટ્રાય કરવાનું રહેશે।